જામનગર જિલ્લાના લાલપુરમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા। આ શિબિરમાં અમદાવાદના પ્રખર વક્તા પ્રદીપજી મુખર્જી અને ફાલ્ગુની પાઠક દ્વારા પરમાત્માનો સંદેશ લોકો સુધી પહોંચે તેના માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં આવેલ પ્રગટેશ મહાદેવના મંદિરે આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં કપિલ મુનિજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરમાં પ્રદીપ મુખર્જીએ જણાવ્યું હતું કે મનુષ્યના જન્મ પહેલા જ એમના ભવિષ્યનું જીવન વિધાતા દ્વારા લેખ લખાઈ જાય છે। મનુષ્યએ તો માત્ર કઠપૂતળીની જેમાં નાચવાનું હોય છે। વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે મનુષ્ય મોહ માયામાં ફસાતો જાય છે, જેથી તે વધુ દુઃખી થાય છે। પરમાત્મા પાસે તે જ્યાં જઈ નથી શકતો। પરમાત્મા પાસે જવાનો માર્ગ ખુલ્લો છે, પરંતુ મોહ માયા પરમાત્મા સુધી પહોંચવા નથી દેતા। અંતમાં ઉપસ્થિત લોકોએ પોતાને મૂંઝવતા પ્રશ્ન પૂછીને પ્રદીપજી પાસેથી જવાબ મેળવીને પરમાત્મા સુધી પહોંચવાનો મંત્ર લીધો હતો। આ શિબિરને સફળ બનાવવા બેંગ્લોરના ગાયત્રીજી અને મંદિરના પૂજારી મહેશ મુનિજી ઉદાસીન સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।